હર હર મહાદેવ દોસ્તો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં, જેમાં અમે લઈને આવીએ છીએ અવનવી વાર્તાઓ, કવિતાઓ અને સુવિચારો. અમારો ધ્યેય ફક્ત એટલો જ છે, અમારા શબ્દથી તમારા લોકોની જિંદગી સુધરી શકે એવી વાતો લઈ અમે અહીં આવ્યા છીએ. જોકે આજકાલ તો વ્યક્તિનું મૂલ્યાંકન ઓછું થઈ ગયું છે, પણ પ્રયત્ન એવો રહે છે કે વ્યક્તિનું મૂલ્યાંકન વધે. એના માટે નવું લાવતા રહીએ છીએ. મહેનત ફક્ત એટલી કરવાની છે કે તમને અમારા સુવિચાર, અમારી વાર્તા કે અમારા કોઈ પણ શીર્ષક પરથી કંઈ શીખવા મળ્યું હોય તો તમે તમારા જીવનમાં ઉતારજો અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે અવશ્ય શેર કરજો ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમારો ફક્ત એટલો ધ્યેય છે કે અમારી કોઈ પણ રચનાથી તમારા જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર થઈ શકે અને આવતી ખુશીઓને તમે અમારી રચના દ્વારા વ્યક્ત કરી શકો. આજની રચનાનું શીર્ષક છે પારખી ના શક્યો. મારી ઉદારતાને તે ઓળખી ના શક્યો, મારી માસુમિયતને એ પારખી ના શક્યો. રહ્યો ખુશ મિજાજ મારી સાથે કાયમ આમ જ, પણ મારા ઉદાસ ચહેરાને કાયમ પારખી ના શક્યો. જમાના પ્રમાણે મને પણ રહેતા આવડે, પણ એ આ જમાનાની છું એવું પારખી ના શક્યો. કાયમ જુદા રહીને ભેગા રહેતા અમે બંને, પણ જુદા રહીને પણ વિશ્વાસને પારખી ના શક્યો. લાવ્યો બહુ અનમોલ ભેટ મારી માટે, પણ એ અસલમાં શું જોઈએ છે તે પારખી ના શક્યો. હું કાયમ કહેતી સમય લઈને આવજે, તો પણ મારા બોલને તે પારખી ના શક્યો. સવાલ જવાબ બહુ હતા મારી પાસે, પણ તે મારા મૌનની ચૂપ્પીને પારખી ના શક્યો.